Read the extracts and answer the questions. Mohan was born into a family of musicians. Music was in his blood. He grew up with musicians. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking the sitar. He was also trained in it and played it for about 3 years. હવે મેં પહેલાં બી કીધું કે જ્યારે બી રીડ ધ એસ્ટ્રેક્ટ તમને એક્ઝામમાં આવે તો ડોન્ટ ટ્રાય ટુ ટ્રાન્સલેટ ધ પેરેગ્રાફ. Try to understand the question and try to find out the answers in your paragraph. Okay, now let's begin the questions. First question છે, how can you say that music was in Mohan's blood? તમે કેવી રીતે કહી શકો છો કે મ્યુઝિક એ મોહનના બ્લડમાં એટલે કે એના લોહીમાં હતું? તો એના માટે જેવો ક્વેશ્ચન એવા કલરનો આન્સર છે. મોહન વોઝ બોર્ન ઇન્ટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. Music was in his blood. He grew up with musician. એટલે કે મોહનનો જન્મ મ્યુઝિશિયનની ફેમિલીમાં થયું એટલે મ્યુઝિક એના બ્લડમાં હતું. એ સંગીતકારોની સાથે એનો ઉછેર થઈ રહ્યો હતો. લેટ્સ સી ધ આન્સર. હવે જુઓ, જ્યારે તમને આન્સર ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હાઉ કેન યુ સે, એનો મતલબ કે તમે કેવી રીતે કહી શકો છો, ત્યારે આન્સર તમે પોતા માટે આપશો, તમારે માટે. એટલે તમે શું કહેશો? યુ એટલે તમે થઈ ગયા, એટલે તમે લખશો આઈ કેન સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. હવે રીઝન પૂછ્યું છે, કારણ હોય તો આન્સર બીકોઝથી. Because he was born into a family of musicians and he grew up with musicians. એટલે આપણે કહી શકીએ છીએ કે એના લોહીમાં મ્યુઝિક હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન? મોહન શરૂઆતમાં મોહને શાની તાલીમ લીધી? તો ક્વેશ્ચન જે દેખાયું, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. હવે હી એટલે કોણ? મોહન, એટલે આન્સર આપણું સામે જ છે. મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. વોકલ એટલે મોઢેથી ગવાય એવું સંગીત, એટલે કે સિંગિંગ. નેક્સ્ટ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડીડ મોહન પ્લે? મોહન આ પેરેગ્રાફમાં જોવાનું છે, આખું નહીં જોવાનું. આ પેરેગ્રાફમાં મોહન વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે? મોહન કયા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા? હવે ફરી પાછું આના પહેલાં બી સમજાવ્યું હતું, જ્યારે બી ક્વેશ્ચનની અંદર ડીડ હોય તો જ્યારે તમે આન્સર લખશો તો ડીડ કાઢી નાખશો અને જે વર્બ છે, અહીંયા વર્બ એટલે ક્રિયા કઈ છે? પ્લે. તો તમે વર્બનો સેકન્ડ ફોર્મ લખશો. એટલે અહીંયા મોહન કયા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા? તો બે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક છે વોયલિન અને બીજો છે સિતાર. ધ સિતાર અલગ દેખાય છે, એટલે આન્સર શું આવી જશે? મોહન પ્લે. તો પ્લેની જગ્યાએ આવી જશે, ડીડ કાઢી નાખીશું તો પ્લેનું શું થઈ જશે? પ્લેડ. મોહન પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર. થઈ ગયું. નેક્સ્ટ જોઈએ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર 3 years? 3 વર્ષ સુધી મોહન કયા ઇન્સ્ટ્રુમેન્ટને વગાડતા હતા? તો he started liking the sitar. He was also trained in it and played it for about 3 years. એટલે કયો ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું? ધ સિતાર. એટલે આન્સર ફરી પાછું અહીંયા ડેટ છે. હવે ડેટ છે તો ડેટ કાઢી નાખીશું આન્સરમાં, એટલે ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ. તો પ્લેનો સેકન્ડ ફોર્મ શું થઈ જશે? પ્લેડ. એટલે શું થઈ જશે? મોહન પ્લેડ ધ સિતાર ફોર 3 years. ખ્યાલ આવી ગયો? એટલે જ્યારે બી તમને એક્ઝામમાં રીડ ધ એસ્ટ્રેક્ટ પૂછાય, અને બીજું રીડ ધ એસ્ટ્રેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમે માર્ક્સ સારા સ્કોર કરી શકો છો, બિકોઝ તમે અહીંયા પેરેગ્રાફ તમારી સામે હોય છે અને તમે ગ્રામેટિકલ મિસ્ટેક કર્યા વગર આન્સર લખી શકો છો. દેટ્સ વાય કોન્સન્ટ્રેટ ઓન ધીસ રીડ ધ એસ્ટ્રેક્ટ પોર્શન. ઓકે,
Let's see second paragraph. But his mother came to his help. Let him follow his heart's desire, she declared. Then his father started supporting him. He was overjoyed and decided to modify this Western instrument. He tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with the guitar only. ફરી પાછું once again, don't try to translate the paragraph. Try to concentrate on the questions and try to find out the answers in the paragraph. Let's begin. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહનના મમ્મીએ શું કર્યું? ફરી પાછું ડીડ છે એટલે આપણે જ્યારે આન્સર લખીશું તો જે વર્બ આવશે એનું સેકન્ડ ફોર્મ મૂકીશું. તો મોહનના મમ્મીએ શું કર્યું? મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ. એની મમ્મી એના મદદમાં આવ્યા. જોઈએ મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ. હવે બે પેરેગ્રાફ બે સેન્ટેન્સીસ છે એટલે આપણે એને એન્ડથી જોડી નાખીશું. મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ એન્ડ declared that he should follow his heart's desire. લેટ જે છે એને આપણે ચેન્જ કરીશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. ચાલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વાય વોઝ મોહન ઓવરજોયડ? મોહન કેમ ઓવરજોયડ થઈ ગયા, વધારે પડતા ખુશ? તો આન્સર શું છે? હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. હવે વાય છે એટલે ક્વેશ્ચન બીકોઝથી જોડાઈ જશે. મોહન વોઝ ઓવરજોયડ because his father started supporting him. Let's see. આવી ગયો આન્સર. મોહન was overjoyed because his father started supporting him. Next question. What did Mohan decide to do? મોહને શું કરવાનું નક્કી કર્યું? તો decided to modify this western instrument. એટલે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર એને મોડિફાઈ કરવાનું નક્કી કર્યું. તો હવે ડીડ છે એટલે ડીડમાં ડીડ આન્સરમાં ડીડ કાઢી નાખીશું અને ડિસાઇડનું ડિસાઇડેડ. તો મોહન ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. હવે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ કયો છે? તો ગિટાર. એટલે તમે એનું નામ બી લખી શકો છો અથવા તો તમે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ લખશો તો બી તમને કોઈ માર્ક્સ આવી જ દેશે, ખોટું નહીં ગણાશે. ઓકે, ખ્યાલ આવી ગયું બધાને? નેક્સ્ટ છે વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગિટાર? મોહને ગિટાર સાથે શું કરવાની કોશિશ કરી? ફરી પાછું ડીડ છે તો આપણે જ્યારે ડીડ કાઢી નાખીશું તો ટ્રાયનું શું થઈ જશે? ટ્રાયડ. આપણને આન્સર દેખાઈ જ રહ્યું છે. હી એટલે મોહન. મોહન ટ્રાય ટુ મેક ઇટ. ઇટ એટલે શું? ધ ગિટાર. તો મોહન ટ્રાય ટુ મેક ધ ગિટાર suitable for playing pure Indian classical music. આવી રીતે ખાલી હી કરશો એટલે તમારું આન્સર તમારી સામે આવી જશે. મોહન ટ્રાય ટુ મેક ધ ગિટાર suitable for playing pure Indian classical music. ઓકે, આઈ હોપ કે તમને બરાબર આ સમજાય.